આવનારા દિવાળીના તહેવાર નિમિત્તે મોઢવણિક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢવણિક સમાજના જરૂરતમંદ લોકોને અનાજની કીટ આપીને સરાહનીય કામ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તેથી કીટ અપાઈ હતી। દિવાળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોઢવણિક સમાજ દ્વારા તેમના સમાજની જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમગ્ર કીટમાં મીઠાઈ, તેલ, ખાંડ તેમજ વિવિધ સાધન સામગ્રી રાખવામાં આવી હતી। તેની સાથે ડ્રેસ તેમજ સાડી પણ આપવામાં આવી હતી। સમાજના કુલ 450 જેટલા લોકોને કીટ અપાઈ હતી અને સમાજના લોકોને સહયોગ આપવાની પણ અપીલ કરાઈ હતી। આ સમગ્ર કાર્યક્રમમાં મોઢવણિક સમાજના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સહકાર આપનાર એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલાનો સમાજ તરફથી આભાર પણ વ્યક્ત કરાયો હતો। હું આ ટ્રસ્ટનો હોદ્દેદાર છું અને ખજાનચી છું। અમારું આ ટ્રસ્ટની સ્થાપના 1937માં થઈ છે અને અમારા વડવાઓનો પહેલેથી કોન્સેપ્ટ એવો હતો કે સમાજના નબળા વર્ગને આમાંથી મેક્સિમમ જેટલી વધારે સહાય થાય એવી સહાય કરવી અને એ પ્રોગ્રામને અમે આગળ વધારી રહ્યા છે અને અમારા પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલા આમાં ખૂબ એક્ટિવ છે અને અમારી સાથે સહયોગથી અમે બહારથી ડોનેશન પણ લાવીએ છીએ અને અમારા નબળા સમાજને અમે મેક્સિમમ મદદ કરીએ છીએ। બસ બીજું અમારે કંઈ કહેવું નથી। હા, આજે અમે તેલ આપીએ છીએ, ખાંડ આપીએ છીએ, પછી કપડાં આપીએ છીએ, નાન ખટે મીઠાઈ આપીએ છીએ અને સુવાળી, થાપડા, મઠિયા આ બધું જ આપીએ છીએ। સાડી પણ આપીએ છીએ, જેને સાડી જોડે સાડી આપીએ, જેને પેન્ટ શૂટ જેને પેન્ટ શર્ટ આપીએ છીએ અને કપની પાયજામા અને કપની પાયજામા આપીએ છીએ। આ કેટલા લોકોને આપવામાં 450 કુટુંબને આપીએ છીએ। 450। શું કહેશો સાહેબ, સમાજવાળાને શું મેસેજ? સમાજવાળાને એક જ મેસેજ છે કે અમને બને એટલો સહયોગ આપે અને ડોનેશન અમે જે ઉઘરાવા જઈએ છીએ લોકો સામેથી આપવા આવે એવી અમારી આશા છે અને અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।